નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય કેમેસ્ટ્રી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને બધા જ વિષયની પ્રશ્ન બેંક, બધા જ વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહેશે. તો તમે જોઈ શકો છો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ક્વેશ્ચન બેંક નંબર 1 છે, જુલાઈ 2024 છે. ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી માધ્યમ ગુજરાતી, તારીખ 25/7/24, કુલ ગુણ 25, સમય છે મિત્રો 1 કલાક. તો સૌથી પહેલા આપણે લઈએ વિભાગ નંબર A. તો કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકનો મિત્રો 1 ગુણ છે, દરેકનો 1 ગુણ. તો પહેલો સવાલ આપ્યો છે, નીચે આપેલા તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકના સ્થાનને આધારે તેમના ધાત્વિય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવો. તત્વ કયા? કે સિલિકોન, બેરિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પી એટલે શું થશે? ફોસ્ફરસ. તો તમારે એને પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકના આધારે એના ધાત્વિય ગુણધર્મના આધારે તમારે એને ગોઠવવાના છે કે ભાઈ કયું તત્વ ચડતા ક્રમમાં પહેલું આવે. બરાબર. બીજો સવાલ, કોષમાં આપેલી એસ, પી અને ડી પેટા કોષોને તેમાં આવેલા ઇલેક્ટ્રોન વડે અનુભવતા અસરકારક કેન્દ્રીય વીજભારના ચડતા ક્રમમાં ગોઠવો. ભાઈ શા માટે એસ વિભાગના તત્વો મુક્ત અવસ્થામાં મળતા નથી? ચોથો સવાલ આપ્યો છે, એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન આપ્યો છે કે રુથરફોર્ડના આલ્ફા કણ વિશ્લેષણના પ્રયોગ ઉપરથી નીચેનામાંથી કયું તારણ મળતું નથી? તો અલગ અલગ ઓપ્શન છે. પરમાણુના મોટા ભાગની જગ્યા ખાલી છે, પરમાણુ ત્રિજ્યા આશરે છે જ્યારે પરમાણુની કેન્દ્રની ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોન નિશ્ચિત ઉર્જા ધરાવતા વર્તુળાકાર માર્ગમાં ગતિ કરીને કક્ષા કહેવાય છે. બરાબર. આ રીતના અલગ અલગ 4 ઓપ્શન, આમાં તમારે જવાબ એક સાચો લખવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર ક્લિક કરીને પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો આગળનો સવાલ લઈએ. 6 નંબરનો સવાલ આપ્યો છે, થોમસના પરમાણ્વીય નમૂનાના આધારે પરમાણુનું નીચેનામાંથી કયો ગુણધર્મ સાચી રીતે સમજાવી શકાય છે? ઓપ્શન છે પરમાણુની એકંદરે તટસ્થતા, પરમાણુની સ્થાયીતા, એચ પરમાણુનો વર્ણપટ કે પ્રોટોન ન્યુટ્રોનના સ્થાન. પછી નીચેનામાંથી કયું કણ વિદ્યુત ક્ષેત્રમાં વિચલન દર્શાવતું નથી? ઓપ્શન છે પ્રોટોન, કેથોડ કિરણો, ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન. પછી 2 પરમાણુનો સમભાર્ય કોને કહેવાય? પછી આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ લખો. 10 નંબરનું નીચેનામાંથી કયું વિધાન ઇલેક્ટ્રોનની બાબતમાં સાચું નથી? યાદ રાખજો, નથી તમને આપેલું છે. બરાબર. કે તો ઋણ વિદ્યુત ભાર છે તો વિદ્યુત ઇલેક્ટ્રોન. બરાબર. પછી ઇલેક્ટ્રોનનું દળ ન્યુટ્રોનના દળ જેટલું છે તો એ વસ્તુ ખોટો, કે પ્રોટોન અને ન્યુટ્રોન દળ સેમ છે. તો ઓપ્શન નંબર બી સાચો આવશે. નીચેનામાંથી કયું એક્ટિનોઇડ નથી? લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ 2 શ્રેણી આવે. એમાંથી તમારે જોવાનું કે એક્ટિનોઇડ એટલે કે એસસી માંથી જે સી આખો જે આવર્ત કોષ્ટક નીચે 2 લાઈન આવે એમાં કયું તત્વ આમાંથી નથી તે તમારે કહેવાનું છે. પછી આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં આવર્ત ક્રમમાં ખાલી જગ્યા જેટલો છે. એના પણ 4 ઓપ્શન આપ્યા છે. એ તત્વો કે જેમાં ઇલેક્ટ્રોન 4f કક્ષકમાં ક્રમશઃ વધતા જાય તેમને શું કહેવામાં આવે છે? એને એક્ટિનોઇડ કહેવાય, લેન્થેનોઇડ કહેવાય. બરાબર. 2 માંથી એક તમારે આવશે. પછી પરમાણ્વીય ક્રમાંક 35, 53, 85 વાળા બધા જ તત્વો ખાલી જગ્યા કહેવામાં આવે છે. જો પહેલા તો તમને કદાચ ઉમદા વાયુ કે ઉમદાઓમાં શું? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, નેરેડોન. આ રીતના આ બધા હિલિયમ વાયુ, સોરી આ ઉમદા વાયુઓ કહેવાય છે. બરાબર. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 આવે. તો આ રીતના તમારે અલગ અલગ આવશે. ત્યાર પછીનો સવાલ આપ્યો છે, નિકલ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવી Na+2 આયન બનાવે છે. તો નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે. તો નિકલ 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી ગુમાવે છે એ તમારે આમાં લખવાનું છે. 28 હોય એટલે 2 હોય, 8 હોય, 8 હોય. બરાબર. એ રીતના તમારે એને ગોઠવણી કરવી પડશે. પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ખાલી જગ્યા તત્વ સુધી સાચો માલુમ પડ્યો છે. તો આ રીતના તમને ટોટલ 25 પ્રશ્ન આપેલા છે. આ 25 પ્રશ્નોમાંથી તમારા વર્ગ છે તમને કોઈ પણ પ્રશ્ન આપશે. બરાબર. 5 થી 7 પ્રશ્ન આપશે, પ્રત્યેકને 1 ગુણ છે એટલે તમારો 5 માર્ક્સનો પ્રશ્ન થશે. એના જવાબ તમારે એકમ કસોટીના પેપરની અંદર લખવાના થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, સોલ્યુશન જોતું હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો.
અથવા આપણી વેબસાઇટની પણ લિંક તમને નીચે મળી જશે. એમાં તમને ઓલ્ડ ક્વેશ્ચન પેપર જે તમારી આવનારી પરીક્ષા છે તેમાં તમારો ઉપયોગી બનશે, તે માટે તમે એનો રેફર યુઝ કરી શકો છો. પછી મિત્રો વિભાગ નંબર બી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. દરેકના 2 ગુણ આપેલા છે. ચાલો, પહેલો સવાલ છે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓ તમારે જણાવવાની છે. પછી બોહર નમૂનાની ખામીઓ જણાવો. 28મો, દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ ડ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. પછી 29, એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? પછી આ તમને આપ્યું છે ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી. નથી વાળું જે તમારે છે ફાઇન કરવાનું છે. પછી બધા જ સંક્રાંતિ તત્વો ડી વિભાગના તત્વો છે, પરંતુ ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો નથી. સમજાવો. પછી 32, 33માં પી વિભાગના તત્વોની સામાન્ય લાક્ષણિકતા જણાવવાની છે. 34 નંબરની અંદર સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અંગે તમારી સમજ શું છે? બરાબર, F- આર્ગોન Mg+2 Rb+2. તો આ રીતના તમને અલગ અલગ આની અંદર 40 સુધી સવાલ આપેલા છે. તો આમાંથી તમને કોઈ પણ બરાબર સવાલ તમારા વર્ગ શિક્ષક આપશે. એમાં પ્રત્યેકના કેટલા ગુણ? તો કે પ્રત્યેકના મિત્રો 2 ગુણ છે. કોઈ પણ તમને 5 થી 6 સવાલ આની અંદરથી આપશે. જે મિત્રોને PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય, સોલ્યુશન જોતું હોય, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ જાઓ, એમાં તમને બધું મળી જશે. વિભાગ નંબર મિત્રો સી, દરેકના 3 ગુણ. પહેલો સવાલ છે 1s અને 2s કક્ષકોના આકાર તેમના અનુરૂપ તરંગ વિધેયના કેન્દ્રથી અંતરના વિધેયના આધારે સમજાવો. પછી ક્વોન્ટમ આંક એટલે શું? બરાબર, ક્વોન્ટમ આંકને વર્ગીકૃત કરો. ચુંબકીય ક્વોન્ટમ આંક સમજાવો. આ અલગ અલગ સવાલ તમને આપેલા. 44, અનિશ્ચિતતાનો સિદ્ધાંત માત્ર સૂક્ષ્મ કણોની ગતિ માટે સાર્થક છે અને સ્થૂળ કણ માટે અવગણ્ય છે. આ વિધાનની યથાર્થતા યોગ્ય ઉદાહરણથી સમજાવો. સમજાવો મેન્ડલીફ તત્વોના વર્ગીકરણની પદ્ધતિ લોથરમેર કરતાં વધુ વિગતવાર હતી. બરાબર. પછી છે કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ જણાવો. પછી આઉટબાઉ સિદ્ધાંત ઉદાહરણ સાથે સમજાવો. ડ બ્રોગલી તરંગ લંબાઈ વાળો. પછી હાઇડ્રોજન પરમાણુમાં H માટે આપવામાં આવેલ અભિધારણાઓના આધારે બોહરના પરમાણુનો નમૂનો સમજાવો. તો આ રીતના તમને અલગ અલગ બધા પ્રશ્ન આપેલા છે. ત્યાર પછીનો સવાલ આપેલો છે 51 નંબરનો, ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું થાય? પછી 52 નંબરનો છે 5800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પીળા પ્રકાશને સાથે સંકળાયેલ તરંગ સંખ્યાના આવૃત્તિની ગણતરી કરો. ઓકે, તો આ રીતના તમને અલગ અલગ બધા પ્રશ્ન આપેલા, જેના તમારા પ્રત્યેકના 3 ગુણ રહેશે. અને છેલ્લે તમને વિભાગ નંબર ડી ફ્રેન્ડ્સ આપેલો છે, જે દરેકના 5 ગુણ તમારા રહેવાના છે. આની અંદર તમને બધા દાખલા ટાઈપના પ્રશ્નો આપેલા છે, બધા જોઈ શકો છો દાખલા. બરાબર, 1 2 3 4 5 પ્રશ્નમાં તમારે કોઈ પણ 1 થી 2 લખવાના થશે. જે પણ વર્ગશિક્ષક તમને આપશે તમારે એમાંથી જવાબ લખવાના થશે. PDF માટે, સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, જોઈન થઈ જજો. તો આ તો મિત્રો ધોરણ 11 ના વિદ્યાર્થીઓનું કેમિસ્ટ્રી મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.